મજામાં? ગયા લેક્ચરમાં આપણે લિંગ નિષેન અને વિકૃતિ વિશેની ચર્ચા પૂરી કરી. આજે નવો ટોપિક શરૂ કરીએ, વંશાવાળી પૃથક્કરણ. મેન્ડેલની આનુવંશિકતાનો આપણે અભ્યાસ કર્યો ને? બરાબર. એમ પ્રાચીન સમયથી માનવીમાં એટલે મનુષ્યમાં આનુવંશિકતાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન ચાલતો જ રહ્યો છે. એટલે ઘણા સમયથી માનવીમાં આનુવંશિકતાનો અભ્યાસ કરવાનો પ્રાચીન સમયથી શરૂઆત છે. પણ કેટલાક માનવીય કુટુંબોમાં લક્ષણોની આનુવંશિકતાનો અભ્યાસ મેન્ડેલના કાર્યોના પુનઃસંશોધન બાદ શરૂ થયો. એટલે વર્ષોથી માનવીમાં આનુવંશિકતાનો અભ્યાસ તો ચાલુ જ હતો, પણ પ્રોપર અભ્યાસ મેન્ડેલના કાર્યો પુનઃસંશોધિત થયા 1900ની સાલ પછી માનવીમાં પણ આનુવંશિકતાનો અભ્યાસ કરવાની શરૂઆત થઈ. પણ એક વાત તો તમે માનો છો કે વટાણા અને અન્ય સજીવોમાં કરેલા આનુવંશિકતાના તુલનાત્મક પ્રયોગો માનવીમાં શક્ય નથી. કેમ શક્ય નથી? સીધો હિસાબ છે. વટાણા એક વર્ષાયુ વનસ્પતિ, આ વર્ષે વાવી, આવતી સાલ પૂરા, એટલે એક સાથે ઘણી બધી પેઢીઓનો અભ્યાસ કરી શકાતો હતો. એક જ માનો 5, 7, 10 વર્ષમાં તો 10 પેઢીઓનો અભ્યાસ કરી શકે વટાણાનો. માખી, ડ્રોસોફિલા મધમાખી 15 દિવસનું આયુષ્ય ધરાવે, એની પણ ઘણી બધી પેઢીઓનો અભ્યાસ કરી શકાય. માનવીમાં એવું વિચારો તો ચલો તમે કોઈ પણ એક માનવીની વંશાવળી તૈયાર કરો, અનુભવ થાય. એ પહેલા આપણે ગુજરી ગયા તો શક્ય જ નથી. એટલે એ માનવીમાં અભ્યાસ શક્ય નથી, તો એક જ શક્યતા રહી જાય છે, એક જ શક્યતા બાકી રહી જાય છે કે કોઈ એક લક્ષણની આનુવંશિકતાનો માનવ કુટુંબના પેઢી દર પેઢી અભ્યાસ કરવામાં આવે. એટલે ધારો કે કોઈ એક લક્ષણ નક્કી કર્યું અને એ લક્ષણનું એ કુટુંબની પેઢી દર પેઢીનો અભ્યાસ કરીને ચાર્ટ તૈયાર કરવામાં આવે, તો કહે છે કે માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની હોય, કોઈ એક લક્ષણની નોંધ રાખવાની પદ્ધતિને, એક લક્ષણ એક કુટુંબ, એની અનેક પેઢીઓ સુધી નોંધ રાખવાની પદ્ધતિને વંશાવાળી પૃથક્કરણ કહે છે. વંશાવાળી પૃથક્કરણ કહે છે.
વંશાવળી પૃથક્કરણમાં કોઈ એક લક્ષણનું પેઢી દર પેઢી, એટલે વંશાવળી પૃથક્કરણમાં કોઈ એક લક્ષણનું પેઢી દર પેઢી વંશ વૃક્ષ તરીકે વિશ્લેષણ કરવામાં આવે છે. વંશ વૃક્ષ તરીકે વિશ્લેષણ કરવામાં આવે એટલે દાદાના દાદા, દાદાના પપ્પા, દાદા પપ્પા, આપણે, આપણી સંતતિ, એમ વંશાવળી વૃક્ષમાં એક લક્ષણનું પુનઃ એનાલિસિસ કરવામાં આવે છે. માનવ જનીન વિદ્યામાં આ મહત્વનું ઉપકરણ છે. માનવ જનીન વિદ્યામાં આ અગત્યનું ઉપકરણ છે, એટલે એનો અભ્યાસ કરી શકાય છે. હવે આ ઉપકરણને સમજવા માટે કેટલાક સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંકેતો માત્ર તમારે ટેબલ નંબર 5.13 માંથી કરવાના છે. નોર્મલ સંકેતો છે. સામાન્ય પુરુષ હોય તો ચોરસ, સામાન્ય સ્ત્રી હોય તો ગોળ, પુરુષ અને સ્ત્રી લગ્ન ગ્રંથિથી જોડાય તો આડી લીટી, એમની સંતતિ હોય તો ઊભી લીટી, વંધ્ય હોય તો શક્કરપારાને. એટલે સંકેતોની સૂચિ તમને આપેલી છે. તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું કે આ સંકેત શેના માટે વપરાય છે. બરાબર? એટલે સંકેતો માટે નોર્મલી ફરીવાર આવો ચોરસ હોય, સામાન્ય પુરુષ, આ હોય સામાન્ય સ્ત્રી. જો પુરુષ અને સ્ત્રી લગ્ન ગ્રંથિથી જોડાય તો આડી લીટી, લગ્ન જોડાણ. જો સંતતિ હોય તો સંતતિને ઊભી લીટી વડે દર્શાવવામાં આવે. ત્યારબાદ જો રોગિષ્ઠ હોય, પુરુષ રોગિષ્ઠ હોય તો એમણે કલરિંગ બતાવ્યું છે. આપણે કલરિંગ શક્ય નથી સપ્લિમેન્ટરીમાં પણ, એટલે આવી રીતે બતાવીશું. રોગિષ્ઠ પુરુષ અને રોગિષ્ઠ સ્ત્રી વડે. હવે સ્ત્રીઓમાં ઘણીવાર એક્સ સંલગ્ન ખામી હોય ને, તો XX માં એક X પર ખામી વાળો બીજો ના હોય તો એ વાહક સ્ત્રી હોય તો એમાં આવું અડધું પણ બતાવી શકાય. વંધ્ય માટે આવો સિમ્બોલ લઈ શકાય. તો આવા બધા સંકેતો આપ્યા છે. આ સંકેતોને યાદ રાખવાના છે. એક સિમ્પલ લોજિક છે. સંકેતોને આધારે તમને MCQ પૂછી શકાશે. સવાલને આગળ વધારીએ. એવું કહે છે કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ, કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ, એટલે કોઈ પણ સજીવને પકડી લાવો અને એના સજીવનું એ લક્ષણ એના રંગસૂત્રમાં આવેલા DNA, સજીવોનું લક્ષણ, પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલા DNA પરના એક અથવા બીજા લક્ષણ રંગસૂત્ર પર DNA અને DNA પર આવેલા એક અથવા બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય છે. કારણ આખો DNA ના હોય, DNA ના ખંડો જનીન તરીકે વર્તે. એટલે કોઈ પણ એક લક્ષણનું નિયંત્રણ રંગસૂત્ર પરના એક કે બીજા જનીનો દ્વારા નિયંત્રિત થાય છે. DNA આનુવંશિક માહિતીનું વાહક છે એવું આપણે 11મા માં ભણી ગયા. DNA આનુવંશિક માહિતીનું વાહક છે અને એટલે જ એ સંતતિમાં વારસામાં આપવા માટે જવાબદાર છે. એટલે આનુવંશિક માહિતીનું વાહક તે કોઈ પણ પરિવર્તન વગર પિતૃમાંથી, એટલે પિતૃમાં જે લક્ષણો હોય તેવા જ
સંતતિમાં વહન કરવા માટે જવાબદાર છે. ડીએનએ ધરાવતા જનીનો અને એ જનીનો વાહક તરીકે વર્તે અને સંતતિમાં ઉતરી આવે છે. હા, પણ ક્યારેક આવા વહન દરમિયાન રૂપાંતરણ અથવા પરિવર્તન પણ થતા હોય છે. રૂપાંતરણ અથવા પરિવર્તન થાય છે. આપણને ખબર છે આવું થવાનું કારણ કે રંગસૂત્રના જોડાણ વખતે વ્યતિકરણ થાય એટલે ટુકડાઓની અદલા બદલી થાય, જેને કારણે પરિવર્તન જોવા મળે છે. હવે આપણને એવી ખબર છે કે આવી જે જનીન કક્ષાએ પરિવર્તન થાય, રંગસૂત્રમાં ફેરફાર થાય તો વ્યતિકરણ, પણ જનીન કક્ષાએ જે પરિવર્તન થાય, આગળના સવાલમાં ભણ્યા ગયા લેક્ચરમાં, જનીન કક્ષાએ પરિવર્તન થાય તેને વિકૃતિ, પોઈન્ટ મ્યુટેશન કહેવામાં આવે છે. પરિવર્તનીય વિકૃતિ. મનુષ્યમાં કેટલાક વિશિષ્ટ એવા લક્ષણો જોવા મળ્યા છે. મનુષ્યમાં આવા કેટલાક વિશિષ્ટ લક્ષણો જોવા મળ્યા છે. કેવા? કે જે એવા જોવા મળ્યા છે કે જે રંગસૂત્ર અથવા જનીનના પરિવર્તન પર આધારિત હોય છે. કાં તો રંગસૂત્રના ફેરફારને કારણે અથવા જનીનના પરિવર્તનથી ઉદ્ભવે છે. જો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે વંશાવળી પૃથક્કરણ વર્ણન પૂછાયું નથી. મેન્ડેલિયન અનિયમિતતાઓ એટલે વંશાવળી પૃથક્કરણમાં પહેલો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છે. મેન્ડેલિયન અનિયમિતતાઓ. જનીનિક અનિયમિતતાઓ જે છે આ મેન્ડેલની, એ જનીનિક અનિયમિતતાઓને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જનીનિક અનિયમિતતા જનીનોમાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતી અનિયમિતતાઓ મેન્ડેલિયન. એના બે પ્રકાર પાડ્યા છે. એક સામાન્ય પ્રકાર થશે, એને નામ મેન્ડેલ જ આપીશું. એટલે જનીનિક અનિયમિતતાના બે પ્રકાર પાડીશું, મેન્ડેલિયન અનિયમિતતા અને બીજાને નામ આપીશું રંગસૂત્રીય અનિયમિતતા. આપણે બે ટોપિક ભણીશું અને એના વિશે ઘણી ડિટેલ લઈશું. જનીનોના બંધારણમાં થતા ફેરફારને આધારે આપણી પાસે બે અનિયમિતતાઓ છે, મેન્ડેલિયન અને રંગસૂત્રીય. ચાલો શરૂઆત કરીએ મેન્ડેલિયન અનિયમિતતાઓથી. મેન્ડેલિયન અનિયમિતતા. શું કહે છે મેન્ડેલિયન અનિયમિતતા? આપણને કોઈ એક જનીનમાં રૂપાંતર અથવા વિકૃતિ થાય. મેન્ડેલિયન અનિયમિતતામાં કોઈ પણ એક જનીનમાં, મેન્ડેલિયન અનિયમિતતામાં કોઈ પણ એક જનીનમાં રૂપાંતરણ થાય એટલે જનીન બદલાય અથવા વિકૃતિ આવે છે. પર્ટિક્યુલર કોઈ પણ એક જનીનના ક્રમમાં ફેરફાર થાય અથવા વિકૃતિ આવે. આ વિકાર એ જ ક્રિયા, આ વિકૃતિ જે આવી છે, આ વિકૃતિ એ આવી જ ક્રિયાવિધિ દ્વારા, એટલે સંતતિમાં પ્રજનન થવાનું, આવી જ ક્રિયાવિધિ દ્વારા અનુગામી સંતતિમાં ઉતરી આવે છે. કોઈ પણ એક જનીનમાં રૂપાંતરણ થયું અથવા વિકૃતિ આવી. આવી વિકૃતિ
આ જ ક્રિયાવિધિ દ્વારા એમની અનુગામી પેઢી એટલે સંતતિમાં ઉતરી આવે છે, જેનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંતમાં કરવામાં આવે છે. આનુવંશિકતાનો સિદ્ધાંતમાં એમનો અભ્યાસ કરવામાં આવે છે. જનીનમાં ફેરફાર થયો, જનીનિક ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઉતરી આવ્યો, સંતતિમાંથી એનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંત આધારે કરવામાં આવે છે. આ પ્રકારની આનુવંશિકતાના ઉદાહરણોને દ્વારા એટલે આ પ્રકારની આનુવંશિકતાનો અભ્યાસ, આવી જે વિકૃતિ કોઈ એક જનીનમાં થઈ છે એવી અનિયમિતતાની આનુવંશિકતાનો અભ્યાસ કોઈ કુટુંબના વંશાવળીના પૃથક્કરણ દ્વારા શોધી શકાય છે. કોઈ પણ કુટુંબના વંશાવળી પૃથક્કરણ દ્વારા શોધી શકાય છે. તો ચાલો કઈ કઈ ખામીઓ લઈશું, એમાં રોગોમાં કયા કયા રોગો ભણવા જેવા આપ્યા છે આપણને. હિમોફિલિયા. આ હિમોફિલિયા એટલે બીજું કઈ નહીં, આવા વ્યક્તિને એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી હોય, એ આપણે આગળ ટોપિકમાં જોઈશું. હિમોફિલિયા એટલે શું? આવા વ્યક્તિને ધારો કે ઝડપથી વાગે તો એમનું રુધિર ગંઠાઈ જતું નથી ઝડપથી, આવી ખામીને હિમોફિલિયા કહેવાય. બીજી ખામી છે સિસ્ટિક ફાઇબ્રોસિસ. જનીનિક ખામીને કારણે ફેફસાના વાયુકોષની પેશીઓનો નાશ થાય અને ફેફસામાં તાંતણા જેવી રચના વાયુકોષનો શ્વસન ક્ષમતા ગુમાવે. સિસ્ટિક ફાઇબ્રોસિસ. સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા હિમોગ્લોબિનના બંધારણમાં જનીનોની ખામીને કારણે, એક જ જનીનની ખામી, એને કારણે રક્તકણ દાંતરડા જેવા શરીર ફીક્કું. આ પણ સિકલ સેલ એનિમિયા પણ સિંગલ જનીનને કારણે થતી ખામી છે. ચોથું જોઈએ રંગ અંધતા. એક્સ સંલગ્ન જનીનને આધારે આવો સજીવ આંધળો ના હોય, લાલ લીલા અને ભૂરા રંગ વચ્ચેનો ભેદ પારખી શકતો નથી. 5 ફિનાઇલ કીટોન્યુરિયા. ફિનાઇલ કીટોન્યુરિયા આ ચયાપચયની ખામી છે. આ પણ જન્મજાત પ્રચ્છન્ન જનીનોની ખામીને કારણે આવા વ્યક્તિમાં ફિનાઇલ એલેનિનનું રૂપાંતરણ થતું નથી, એ પણ આપણે આગળ જોઈશું. એટલે ફિનાઇલ એલેનિનની ખામીને કારણે હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકની ગેરહાજરીમાં, એના વિશેની ચર્ચા પણ આગળ ઉપર જોઈશું. થેલેસેમિયા. આવા વ્યક્તિના હિમોગ્લોબિન બનતું નથી અને થેલેસેમિયાના વ્યક્તિને રુધિર બદલાવાની જરૂર પડે. આ જે કંઈ પણ ખામીઓ છે, આ બધી ખામીઓને મેન્ડેલિયન અનિયમિતતા કહેવામાં આવે છે. હવે એ જે અનિયમિતતાઓ જોઈને દૈહિક રંગસૂત્રને આધારે પણ થાય ને લિંગી રંગસૂત્રને પણ. આ બે ચાર્ટ આપ્યા છે મોટા ભાગે બોર્ડમાં અને નીટમાં. આવો જ ચાર્ટ, આવો નહીં, કદાચ આજ કહીએ તો આ જ ચાર્ટ દોરીને પૂછાય છે. હવે આપણને રંગસૂત્રના બે પ્રકાર ખબર છે, દૈહિક અને લિંગી. દૈહિક રંગસૂત્ર મોટા ભાગે નર માદા બેયમાં સમાન હોય. એટલે દૈહિક રંગસૂત્રમાં જો કંઈ પણ ખામી હોય તો માતા પિતા બેમાંથી કોઈ પણ એક સંતતિને વારસામાં આપી શકે. ચાલો પહેલા દૈહિક રંગસૂત્ર, અને આપણને બે વસ્તુ ખબર છે મેન્ડેલ પરથી, જ્યાં સુધી પ્રભાવી હાજર હોય પ્રચ્છન્ન વ્યક્ત થાય નહીં. પહેલી ખામી આપણે જોઈએ દૈહિક રંગસૂત્રના પ્રભાવી લક્ષણોની ખામી. તો કોઈ એક માદા એવી લીધી જે દૈહિક રંગસૂત્રની પ્રભાવી, એટલે એના દૈહિક રંગસૂત્ર પ્રભાવી હતા ને ખામીવાળા, એ રોગ માટે ખામી માયોટેનિક ડિસ્ટ્રોફી, એટલે જેમાં સ્નાયુઓ ક્ષીણ થવા, એને ડેકોન ડિસ્ટ્રોફી પણ કહેવાય. એટલે સ્નાયુઓની કાર્ય કરવાની ક્ષમતામાં એને તકલીફ હતી. એવી માદાએ એક સામાન્ય પુરુષ સાથે, એટલે સામાન્ય નર સાથે લગ્ન કર્યા. હવે દૈહિક રંગસૂત્ર હોવાને કારણે આના શું છે, દૈહિક રંગસૂત્રમાં છે અને પ્રભાવી છે.
રોગીશ છે. એટલે આવી માદા એની સંતતિને વારસામાં આપી પણ શકે અને પુરુષ એ રોગ વગરનો છે. હવે જો પુરુષના પ્રચ્છન્ન, બીજું માદા વિષમયુગ્મી પણ હોઈ શકે લક્ષણો માટે, સમયુગ્મી હોવી જરૂરી નથી પ્રભાવી પ્રચ્છન્ન. તો જો આવી માદાના પ્રચ્છન્ન અને આના પ્રચ્છન્ન ભેગા થાય તો સામાન્ય, પણ માદાના પ્રભાવી ને પુરુષના નર ના પ્રચ્છન્ન તો પ્રભાવી વ્યક્ત થવાના પુત્રમાં. બંનેના પ્રચ્છન્ન હશે તો પ્રચ્છન્ન પુત્ર, આના પ્રભાવી આના પ્રચ્છન્ન તો પ્રભાવી પુત્રી મળી, એટલે રોગિષ્ઠ પ્રભાવી. એટલે જો આવા રોગ વગરના પુત્રના રોગ વગરની સ્ત્રી, હવે આના દૈહિકમાં માતા પિતામાંથી આયા જ નથી, એટલે આ એકદમ સામાન્ય છે, એ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે તો એની સંતતિ સામાન્ય. પણ વળી પાછી આ રોગવાળી પુત્રીએ સામાન્ય પુરુષ સાથે લગ્ન કર્યા તો એની સંતતિમાં વારસામાં આપી શકશે, કારણ કે દૈહિક રંગસૂત્ર છે. માટે આમાં કોઈ લોજિક દોડાવવાનું નથી, પણ પ્રભાવી હાજર હશે ત્યાં પ્રચ્છન્ન વ્યક્ત થશે નહીં, એટલે ખામીવાળી સંતતિ બનશે. બીજી સેમ એ જ ઘટના છે પણ પ્રચ્છન્ન જનીનોને આધારે છે. હવે અહીંયા એવું છે, નર અને માદા, સામાન્ય પુરુષ સામાન્ય સ્ત્રી, જો બંને લગ્ન ગ્રંથિથી જોડાય અને બંનેના પ્રભાવી હશે અથવા કોઈ પણ એકનું પ્રભાવી હશે તો સંતતિ સામાન્ય પુરુષ. પણ બંનેના પ્રચ્છન્ન ભેગા થઈને સંતાન જન્મે તેવો પુત્ર રોગિષ્ઠ હોઈ શકે. ફરી પાછું સામાન્ય, રોગિષ્ઠ, સામાન્ય, જનીનોને આધારે નક્કી થશે. કયા આવશે એ તમે આમાં લોજિક દોડાઈ ના શકો. લિંગી હોય તો એની ચર્ચા કરી શકાય, એ હવે પછીના ટોપિકોમાં જોઈશું. આ સામાન્ય હતા અને આ સામાન્ય ને એમણે લગ્ન ગ્રંથિથી જોડાતો, કારણ પ્રચ્છન્ન તો ગમે ત્યારે ભેગા થશે, એ રોગ વ્યક્ત કરશે. જ્યારે બંને રોગ વગરના હોય પ્રભાવી તો સંતતિમાં રોગ નહીં આવે, પણ જો રોગિષ્ઠ હશે તો પ્રભાવિતા હોવાને કારણે રોગ ફેલાઈ શકે, જ્યારે અહીંયા પ્રચ્છન્ન હોવાને કારણે રોગ આવી શકવાની સંભાવના રહેશે. તમારે માત્ર આટલો જ ચાર્ટ યાદ રાખવાનો છે. આવું કન્ફ્યુઝન હોય તો આ પ્રભાવી માટે છે, આ પ્રચ્છન્ન માટે, એ ધ્યાન રાખવાનું. નોર્મલ ઘટનાઓ છે. રેડી? હવે આપણે લિંગ સંલગ્ન ખામીઓ ભણવાની છે. એટલે આ નોર્મલ દૈહિકની જોઈ, હવે લિંગી રંગસૂત્રની ખામી શરૂ કરીએ. રેડી? સ્ટાર્ટ. હવે જોઈએ રંગ અંધતાની ખામી. તો કહે છે કે આ ખામી એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનોની ખામી છે. આ ખામી એક્સ રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનોને કારણે થતી ખામી છે. સામાન્ય રીતે એવું કહે છે કે આ ખામીમાં લાલ અથવા લીલા શંકુ કોષો, આપણે 11મા આંખની રચનામાં ભણી ગયા, લાલ, લીલા અને ભૂરા રંગના શંકુ કોષો આવેલા હોય. એટલે આ ખામીમાં લાલ અથવા લીલા રંગના શંકુ કોષો ખામીયુક્ત બને છે. એટલે આવી વ્યક્તિ લાલ કે લીલા રંગનો ભેદ પારખી શકતા નથી. લાલ કે લીલા રંગનો ભેદ પારખી શકતા નથી. એટલે લાલ લીલા રંગના ભેદ એ ઓળખી શકતા નથી. કેમ થાય? તો કહે છે કે આ ખામી એક્સ રંગસૂત્ર પર હાજર કેટલાક પ્રચ્છન્ન જનીનને કારણે થાય છે. કેટલાક પ્રચ્છન્ન જનીનને કારણે આવી ખામી નર માદામાં જોવા મળે છે. વિશ્વમાં આશરે 8% પુરુષો, જ્યારે 0.4% સ્ત્રીઓમાં આ ખામી જોવા મળે છે.
જોઈને ખબર પડે, સાદું ગણિત છે કે પુરુષોમાં આ ખામી સ્ત્રીઓ કરતા વધારે જોવા મળે છે. કેમ આવું? સિમ્પલ. આ શેને સંલગ્ન ખામી છે? એક્સ. નર માદાનું બંધારણ બોલો. નરમાં એક્સ વાય એક જ એક્સ છે, જ્યારે માદામાં એક્સ એક્સ, માદામાં બે એક્સ રંગસૂત્ર છે. હવે એનો મતલબ એવો થયો કે બે એક્સ રંગસૂત્ર હોવાને કારણે એમનામાં આ સામ્યતા ઓછી જોવા મળે છે. સિમ્પલ. સ્ત્રી કે જે રંગ અંધતાના જનીન ધરાવતી હોય, સ્ત્રી કે જે રંગ અંધતાનું જનીન ધરાવતી હોય, તેના પુત્રને રંગ અંધતા થવાની સંભાવના 50% હોય છે. કેમ? સિમ્પલ. સ્ત્રી રંગઅંધ હોય તો સ્ત્રીમાંથી એક એક્સ રંગસૂત્ર તો પુત્રને આપવાની જ ને, માતા અને પિતામાંથી વાય. એટલે જો સ્ત્રી રંગઅંધતાનું જનીન ધરાવે તો પુત્રને રંગઅંધતા થવાની સંભાવના 50% છે. માતા પોતે રંગઅંધ નથી, કારણ કે હવે આવું કેમ? માતા પોતે રંગઅંધ નથી, માતા પોતે રંગઅંધ નથી કારણ એનામાં બે રંગસૂત્ર છે એક્સ. એટલે માતા આવા સામાન્ય, માતા પોતે રંગઅંધ નથી કારણ કે તેનામાં એક્સ સંલગ્ન જે પ્રભાવી જનીન હશે એ પ્રચ્છન્ન જનીનોની અસર દબાવે છે. એક્સ સંલગ્ન જે પ્રભાવી જનીન હશે માતામાં, એ પ્રચ્છન્ન જનીનની અસરને દબાવી દે છે. સામાન્ય રીતે નોર્મલ કન્ડિશનમાં એવું કહે છે કે સામાન્ય રીતે પુત્રી રંગઅંધ હોતી નથી. સામાન્ય રીતે પુત્રી રંગઅંધ હોતી નથી. ક્યાં સુધી? જો પુત્રી રંગઅંધ હોતી નથી, પણ ક્યારે હોય? જ્યાં સુધી માતા વાહક અને પિતા રંગઅંધ ના હોય. એટલે પુત્રીઓ રંગઅંધ ક્યારે હોય? મોટા ભાગે જ્યારે માતા વાહક અને પિતા રંગઅંધ હોય તો, બાકી ના હોય. આ 2 માર્કમાં પૂછાય. પણ સાહેબ અમને તો આમાં કઈ ખબર જ ના પડી. ચાલો હવે હું તમને એમના વગર ભણાવું, કારણ કે એના વગર નીટ કઈ રીતે ભણીશું. જોઈએ. નરમાં શું છે? એક્સ વાય બોલવું પડશે હો ફટાફટ તમારે. અને માદા એક્સ એક્સ. આ શેની ખામી છે? પ્રચ્છન્નની. ધારો કે આપણે કેપિટલ સી પ્રભાવી જનીન છે એવું માની લઈએ, અને સ્મોલ સી કલર બ્લાઇન્ડનેસ, તો એના માટે પ્રચ્છન્ન છે એવું માની લઈએ. તો પુરુષમાં કેવી સંભાવના હોય? એક જ એક્સ રંગસૂત્ર છે, એટલે કાં તો કેપિટલ સી હોય. તો આવો પુરુષ કેવો હોય? સામાન્ય પુરુષ હોય. અથવા બીજી શક્યતા શું હોઈ શકે કે પુરુષમાં સ્મોલ સી હોય, એટલે રંગઅંધ પુરુષ હોય. બોલો હા પાડો. હવે સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીમાં બંને એક્સ પર બંને પ્રભાવી હોય તો, પ્રભાવી હોય તો આવી સ્ત્રી સામાન્ય સ્ત્રી. રવિશાસ્ત્રી ના કરતા હો, ખાલી સામાન્ય સ્ત્રી, કારણ કે પ્રભાવી જનીન બંને એક્સ રંગસૂત્ર પર છે. પણ ધારો કે એક પર પ્રભાવી હોય અને એક પર પ્રચ્છન્ન, તો આવી સ્ત્રી છે ને, પ્રભાવી હોય ત્યાં સુધી પ્રચ્છન્ન વ્યક્ત ના થાય. એટલે આવી સ્ત્રી પોતે રોગિષ્ઠ નથી, પણ એ એમના સંતાનોને વારસામાં આપી શકે. એટલે આવી સ્ત્રીને વાહક સ્ત્રી કહેવાય. અને કાં તો બંને પ્રચ્છન્ન હોય,
તો એવી સ્ત્રી કેવી હોય? રંગંધ. રેડી? તો આ તો મજા પડી ગઈ. હવે ખબર પડે. ચાલો કેટલીક સામાન્ય ઘટનાઓને કાઢી નાખીએ. સામાન્ય પુરુષ સામાન્ય સ્ત્રી હોય તો બધી સંતતિ કેવી આવવાની? સામાન્ય. રંગંધ પુરુષ ને રંગંધ સ્ત્રી હોય તો બધી સંતતિ કેવી આવવાની? રંગંધ. આપણને પેલી પુત્રી વાળી ઘટના પૂછી છે ને, ચલો એવું કરી જોઈએ. એક કરેક્શન એવું જોઈએ, શું થાય જો માતા વાહક હોય એટલે વાહક સ્ત્રી હોય અને રંગંધ પિતા હોય એટલે રંગંધ પુરુષ હોય. રેડી? ચાલ, એ વાહક સ્ત્રી એટલે એનું બંધારણ બોલો તો કેપિટલ સ્મોલ, અને રંગંધ પુરુષ હોય તો સ્મોલ વાય. એ ચલો એ બંનેની સંતતિનું પ્રમાણ વિચારીએ. કઈ કઈ સંતતિ આવી શકે? તમારે બોલવાનું હો. એ આ એક્સ સાથે આ એક્સ જોડાય, એક કેપિટલ અને એક સ્મોલ, એટલે આવશે કઈ? પુત્રી. પણ પુત્રી કેવી? વાહક. નિશાની યાદ આવી ને? હા. ચાલો, આ એક્સ સાથે આ વાય, આ સામાન્ય એક્સી છે ને આ સામાન્ય વાય છે. સામાન્ય પુરુષ એક્સસી સ્ત્રી આવશે, પણ બંને પ્રચ્છન્ન. રોગિષ્ઠ સ્ત્રી आई કે ના आई? ચાલો, XCY એ પ્રચ્છન્ન વાળો છે હો આ તો, ને પુરુષમાં તો એવું કઈ હોય જ નહીં. એટલે રંગંધ. આ શું આવ્યું? વાહક સ્ત્રી. સામાન્ય પુરુષ, રંગંધ સ્ત્રી, રંગંધ પુરુષ. ખબર પડી હે ને? આવા એમસીક્યુ પૂછાય છે. ચાલો હવે જુઓ એમસીક્યુ ના સવાલ ચાલુ કરીએ. જો કોઈ એક વાહક સ્ત્રી રંગંધ પુરુષ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગઈ તો તેમની સંતતિ શબ્દ વાપર્યો છે. સંતતિની સંભાવના કેટલી? 4 સંભાવના છે. ચારે ચાર એક સાથે નહીં જન્મે, જન્મશે તો એક જ, પણ 4 માંથી કોઈ પણ એક ને. તો સંતતિ કેટલી જન્મી શકે? 4. એમાંથી રંગંધ કેટલી છે? 1 અને 2. વાહક સ્ત્રી અને રંગંધ પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય તો એમની સંતતિ રંગ અંધ હોવાની સંભાવના કેટલી? 2/4. 1/2 કેટલી આવે? 50%. ક્લિયર? ચલો બીજો સવાલ. વાહક સ્ત્રી અને રંગંધ પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય અને એમની સંતતિ પુત્ર હોય તો પહેલા પુત્ર હોય એની સંભાવના શોધી કાઢી. 1 ને 2 કુલ 4. 4 માંથી 2 સંભાવના પુત્રની, એટલે 2/4 એટલે 1/2. અને એ પુત્ર હોય, તમને એવું કહી જ દીધું છે કે પુત્ર જ હોય, એટલે ફિક્સ તમારે તો પુત્ર હોવાની સંભાવના છે, પુત્ર જ થયો છે. અને એ પુત્રમાં રંગંધ હોવાની સંભાવના એક જ છે 2 માંથી 1/2. તો પુત્ર રંગંધ હોવાની સંભાવના 50%. પુત્રી રંગંધ હોવાની સંભાવના, પુત્રી જ હોય તો 2, રંગંધ હોવાની સંભાવના 1/2. એમની પુત્રી હોય અને વાહક હોય, પુત્રી હોય અને વાહક હોય, પુત્રી છે અને વાહક છે તો 1/2, તો પણ 50%. એમની પુત્રી હોય અને સામાન્ય હોય એની સંભાવના એકે નથી, 0%. ક્લિયર? ચલો આવો જ એક ફરી એકવાર એમસીક્યુ સોલ્વ કરીએ. ચાલો, સામાન્ય આવશે, રંગંધ આવશે, વાહક અને રંગંધની ચર્ચા કરી લીધી. ચાલો એકવાર એવો ટ્રાય કરીએ કે સામાન્ય પુરુષ અને વાહક સ્ત્રી હોય તો શું થાય? સામાન્ય પુરુષ, વાહક સ્ત્રી.
સામાન્ય પુરુષ એટલે કેપિટલ સી વાય, વાહક સ્ત્રી એટલે કેપિટલ સી સ્મોલ સી. રેડી? ચાલો, સંભાવના તમારે વિચારવાની, એમની સંતતિઓની, મારે કેમ વિચારવાની? બોલો. આની સાથે આ આવશે. રેડી? બંને કેપિટલ પણ સ્ત્રી હશે, સામાન્ય. આની સાથે આવી એક કેપિટલ એક સ્મોલ, સ્ત્રી હશે પણ કેવી? વાહક. વાય સાથે આ એક્સ આવશે, સામાન્ય પુરુષ. વાય સાથે આવો એક્સ આવશે, રંગત. ફરી પ્રશ્નોની જડી શબ્દને હવે સાંભળજો. સામાન્ય પુરુષ વાહક સ્ત્રી સાથે લગ્ન ગ્રંથિથી જોડાય અને એમની સંતતિ માં કોઈ પણ રંગઅંધ હોવાની સંભાવના, સંતતિમાં કીધું છે, પુત્ર પુત્રી ચોખવટ નથી કરી. સંતતિ કેટલી? 4. રંગઅંધ કેટલા? 1. 1/4 તો 25%. સંતતિ શબ્દ વાપરે તો રંગઅંધ હોવાની સંભાવના 25%. પણ પુત્ર હોય ને રંગઅંધ હોવાની સંભાવના તો 1/2 50%. પુત્રી હોય અને રંગઅંધ હોય 0%. તમને આવું કંઈ પણ પૂછી શકાય. તમને આ બંધારણ આવડતું હોય, સંભાવના વિચારો, એને આધારે ગણતરી કરી શકાય. રેડી? વધારે તો જેમ એમસીક્યુ આવતા જશે એમ આપણે જોતા જઈશું. વંશાવળી પૃથક્કરણ, મેન્ડેલિયન અનિયમિતતાઓની શરૂઆત કરી. અનિયમિતતાઓમાં બંને ચાર્ટની સમજૂતી જોઈ અને રંગઅંધતા જોઈ. અહીંથી આગળ આવતા અંકે જોઈશું. બાય.